तो चलो आज देखते हैं कि अड़दिया किस तरीके से हम बनाते हैं उसकी रेसिपी। किसमिस किसमिस लाल किसमिस નાખવાના किसमिस કિસમિસ પછી આગળ સફેદ એકદમ ફૂલડા થાય નહીતર શું થાય કે તળિયે બેસી જાય તો દાજી જાય છે, તો આખી શેરીને ખબર પડી જાય કે અડદિયો કંઈક તો બને છે। તો ટેસ્ટ કરવા માટે જરૂરથી પધારજો। ચીયર્સ ચીયર। તો અમે અત્યારે કાવો પીધા પછી ચા પીએ છીએ। हेलो मित्रों, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू व्लॉग। तो आज के व्लॉग की स्टार्टिंग है वो एक स्पेशल है क्योंकि ये विंटर का सीज़न है और विंटर में जो चीज़ खाई जाती है मतलब घर पे बनाई जाती है वो अभी फ़िलहाल मम्मी बना रहे हैं और वो है अड़दिया। तो चलो आज देखते हैं कि अड़दिया किस तरीके से हम बनाते हैं उसकी रेसिपी। तो मम्मी ने पूछी है कि केवी रीते बने, मम्मी केवी रीते आमा होय कहेता जाजो तमे। અડદની દાળ દળી આપણે, પછી જાડી ભાખરી લોટ જેવી દળવા, ઘી અને દૂધનું મોણ દેવાનું, એ ધાબો દઈ દેવાનો, हाँ हाँ પછી કલાક અડધી કલાક આમ રાખી દેવાનો ધાબો કરી। बराबर। એટલે આને અડધી કલાક માટે તો આને ટૂંકમાં રાખવો પડશે। રાખવો પડશે એમ ઢાંકીને ઘડી પીપે। તો અડધી કલાક પછી તમને મળીએ। તો અત્યારે અડધી કલાક જેવું થઈ ગયું છે। ઘી દૂધનો ધાબો દીધેલો હતો તો એ હવે સાળી નાખવું, સાળીને ઘણી કરી નાખવાની, બરોબર આવી રીતે આમ હા, પછી ઝીણો ઝીણો છાળી લેવાનો। સાળી નાખવાની। પછી આ જે લોટ છાળ્યો એને ઘીમાં શેકવાનો। હા, ઓકે। કિલો ઘી ને કિલો દાળ અડદની। એટલે આ કિલો આપણે અડદની દાળ લીધી હા, એટલે 1 કિલો 1 કિલો ઘી જોઈએ, 100-150 ગ્રામ ગુંદર, પછી કાજુ બદામ જેટલા નાખવા એટલા, બરોબર। દ્રાક્ષ, અને દ્રાક્ષ શું કહેવાય? કિસમિસ કિસમિસ, લાલ કિસમિસ નાખવાની, કિસમિસ। કિસમિસ લાલ કિસમિસ નાખવાની, અડદિયાનો મસાલો। તો ચાલો આટલું જે છે એ કરી નાખે પછી તમને આગળની પ્રોસેસ છે એ જણાવું। તો અભી यहाँ पे देखो घी है वो गरम करने रख दिया है। यहाँ पे આ 1 કિલો ઘી ગરમ કરવા છે એ મૂકી દીધું છે 1 કિલો ઘી। આ ગરમ કરી પછી આમાં ગુંદર તળી નાખવાનો, પછી લોટ શેકવાનો। આ ગુંદર છે, પછી આગળ સફેદ એકદમ ફૂલડા થાય। અડદિયામાં તો એમનો આખો જ હોય ગુંદર, તો ખાવાની મજા આવે અડદિયો। તો અહીંયા લોટ છે એ ઘીમાં નાખીએ છીએ શેકવા માટે। જો મિત્રો હવે આ જે લોટ છે એ ઘીમાં અમે નાખી દીધો છે। હવે આને આવી રીતે હલાવતા જઈશું। તો મિત્રો અમે અત્યારે જે આ પાત્ર છે એ ચેન્જ કરી નાખ્યું છે કારણ કે આ જે કઢાઈ હતી ને એ બહુ જ નાની પડતી હતી આની સરખામણીમાં। ટૂંકમાં અમારે જે ક્વોન્ટિટી હતી થોડીક વધારે હતી એટલે કઢાઈ, કારણ કે આ વસ્તુ છે ને જો ફૂલે આવી રીતે, જો મને ખ્યાલ હતો નહીં પણ આ તો હું અત્યારે જે આ વસ્તુ હલાવવાનું કામ કરું છું એટલે મને ખ્યાલ આવ્યો। મમ્મીએ કીધું કે આ વસ્તુ ફૂલે વધારે એમ। મમ્મીને કેવું એમ છે કે આમાં અડદનો લોટ અને દૂધનું આપણે દૂધ નાખીએ ને, દૂધ ને ઘી ને, એટલે એના લીધે ફૂલે વધારે। ને આમાં થોડોક બ્રાઉન કલર થાય, ટૂંકમાં થોડોક શેકાય ત્યાં સુધી આને એમ કે આપણે હલાવતા રહેવું પડે છે, નહીંતર શું થાય કે તળિયે બેસી જાય તો દાજી જાય છે। એટલે મીડિયમ ફ્લેમ પર અને સતત હલાવતા રહેવાનું હોય છે। તો મિત્રો જુઓ અત્યારે આ થોડોક કલર પકડી લીધો છે બ્રાઉન કલર ઉપર, અને અહીંયા સાઈડમાં છે મમ્મી ચાસણી બનાવી રહ્યા છે કારણ કે હવે આમાં ચાસણી આવશે અને ગુંદર છે, જ્યાં ટોપરું છે અને કાજુ બદામ પણ છે, દ્રાક્ષ, કિસમિસ, ટૂંકમાં એ બધી વસ્તુ આવશે। પણ હવે અહીંયા પેલા ચાસણી બની જાય પછી એ જેવી તૈયાર થવામાં આવશે ને એની થોડીક ક્ષણો પહેલા જ આમાં એ બધું એડ કરવાનું રહેશે। તો જો મિત્રો તમે ઘરે બનાવી રહ્યા હો અને બનાવવાનું વિચારતા હો તો જરૂરથી બનાવજો। હવે આની જે સ્મેલ છે ને મિત્રો એ તમે ઘરે બનાવતા હો તો આખી શેરીમાં પ્રસરી રહી હોય છે। એટલે ટૂંકમાં તમે મિત્રો ઘરે બનાવતા હો ને તો આખી શેરીને ખબર પડી જાય કે અડદિયો કંઈક તો બને છે। અડધો તાર થાય છે, હા, તાર થાય ને 1.5 તાર પછી આ 1 તારની ચાણી થઈ છે। હજી મોટો તાર થાય ને ત્યાં સુધી ચાણી આવવાની। હવે આમાં મિત્રો ગુંદર છે એ એડ કરી દીધો છે અને કાજુ બદામ પણ નાખી દીધા છે। પછી આ છે ટોપરું। તો અહીંયા ભાભીના હાથની જે મીઠાશ છે એ અમે ઉમેરવા માટે ભાભી હવે અહીંયા જે છે એ બનાવી રહ્યા છે। હવે આમાં ચાસણી ઉમેરવામાં આવે છે। જુઓ ચાસણી ઉમેર્યા પછી આવું કંઈક થઈ જાય છે અને આને સતત હલાવવું જ પડે છે। મેઇન મુસીબત તો આની ઈ જ છે કે આને હલાવવું પડે છે, બાકી આ ખાવામાં 1 નંબર છે। હવે આમાં મસાલો એડ કરવામાં આવી રહ્યો છે, અડદિયાનો મસાલો છે। છેલ્લે આમાં થોડીક મલાઈ નાખવાની હોય છે ગાઈસ। આમાં છે ને થોડીક દૂધની મલાઈ નાખી માવાની સિવાય
એકદમ જરા આમ ફરસો માવાની જગ્યાએ મજા આવે ખાવાની. મીઠાશ વધી જાય. અને મિત્રો જુઓ અહીંયા બેન છે એ ભાખરી બનાવી રહી છે. તો જુઓ મિત્રો આવી રીતે અડદિયો છે એ બની ગયો છે અને હવે એને થાળીમાં ઢેફલા પાડવા અમે. હવે તો મિત્રો તમે આને ગમે તે રીતે ખાઈ શકો. આ ચમચી વડે પણ ખાઈ શકો, લચકો એઝ અ, પછી તમે ઢેફલા પાડીને પણ ખાઈ શકો, અને જે ટોપિયું બનાવે છે ઓલી જે એ રીતે પણ તમે ખાઈ શકો. તો મિત્રો અહીંયા અમે જો આવી રીતે 4 થાળીમાં અમે પાથરો છે, એમાં 3 થાળી છે એમાં અમે આવી રીતે પાડ્યું છે, અને આના પછી અમે પીસ પાડી દઈશું. અને એક થાળીમાં જો અમે ગોટીઓ આવી રીતે બનાવી છે, ટોપી પણ કહી શકો અને ગોટી પણ કહી શકો, તો એવી રીતે બનાવ્યું છે. તો આવો છે અમારો અડદિયો. તો ટેસ્ટ કરવા માટે જરૂરથી પધારજો. ચીયર્સ. તો મિત્રો અમે અત્યારે અહીંયા કાવો પીવા આવ્યા છીએ. કાવો કાવો પીવા કાવો 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 પીવા ગિરનારી કાવ. મમ્મી અને બેન વચ્ચે એક લીધો છે. કેમ તને ભાવતો નથી? મને બહુ ભાવે છે ઓન લીધું છે. અહીંયા તાપણું પણ કરેલ છે. તો મિત્રો અમે અત્યારે કાવો પી લીધો છે અને હવે અમે જઈ રહ્યા છીએ. ક્યાં જઈએ છીએ? હવે મારે છે ને સ્પેશિયલ તંદૂરી ચા પીવી છે, એમ એટલે હું બધાને લઈને જાઉં છું. તંદૂરી ચા પીવા માટે તો જે અહીંયા છે તંદૂરી ચા બહુ તો મસ્ત ચાલો. સરસ ચા મળે છે. તંદૂરી મટકા ચા. અરે, અરે, અરે. Cheers. તો અમે અત્યારે કાવો પીધા પછી ચા પીએ છીએ. કાવાની બધી જે અસર છે એ પૂરી થઈ જશે ગાઈસ, કાંઈ અસર થવાની નથી. તો મિત્રો અમે અત્યારે કાવો પીધો અને ત્યાર પછી અમે ચા પણ પીધી. अब वॉकिंग करने जा रहे हैं. देखो આ ગિરનારની સીડી એમ જોઈ શકો છો. જો મિત્રો અહીં જે છે ને આ વળી આ વસ્તુ. सो गाइस ये जो है ना वो गिरनार की सीढ़ियाँ है. जो आपको ये लाइट दिख रही है ना यहाँ पे, वो वाली गिरनार की सीढ़ियाँ है. तो મિત્રો હવે અમે ઘરે જઈએ છીએ ફાઇનલી. કાવો પી લીધો, ચા પણ પી લીધી અને બેને વોકિંગ પણ કરી લીધું. રનિંગ પણ કરી લીધું. રનિંગ કર્યું, વોકિંગ કર્યું. વોકિંગ ને રનિંગ બે મિક્સ નો કહેવાય બેન. ગઈ તે વોકિંગ માં ગઈ, પછી આવી રીતે રનિંગ કરીને આવી. सो हम अभी घर वापस आ चुके हैं और आज का इस व्लॉग को मैं यहाँ पे समाप्त करता हूँ. आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा. अगर पसंद आया है तो वीडियो को लाइक ज़रूर कर देना. अगर आप चैनल पे नए हो तो सब्सक्राइब ज़रूर कर लेना. मिलते हैं नेक्स्ट व्लॉग में. थैंक यू सो मच फॉर वॉचिंग. आवजो.